પીએમ મોદી G7 સમિટ માટે ઇટલી પહોંચ્યા। મેલોની પોપ ફ્રાન્સિસને મળશે। જતી વખતે કહ્યું હતું કે ખુશી છે કે હું મારા પ્રથમ પ્રવાસે ઇટલી જઉં છું। વડાપ્રધાન નરેન્દ્ર મોદી G7 સમિટ માટે ઇટલી પહોંચી ગયા છે। તેમનું વિમાન બપોરે 3:30 વાગે અપુલિયાના બ્રિન્ડીસી એરપોર્ટ પર ઉતર્યું હતું। અહીં તેઓ ઇટલીના વડાપ્રધાન જોર્જિયા મેલોની, યુએસ પ્રમુખ જો બાઇડેન અને યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી સહિત વિશ્વના ઘણા નેતાઓને મળશે। ત્રીજી વખત ભારતના વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદીનો આ પ્રથમ વિદેશ પ્રવાસ છે। સમિટ માટે રવાના થતા પહેલા તેમણે કહ્યું હતું કે તેઓ ખુશ છે કે તેઓ તેમના પ્રથમ વિદેશ પ્રવાસ પર ઇટલી જઈ રહ્યા છે। પ્રથમ વખત કેથોલિક ચર્ચના વડા પોપ ફ્રાન્સિસ પણ G7 દેશોની બેઠકમાં ભાગ લેવા જઈ રહ્યા છે। તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, બાઇડેન અને તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગન સહિત ઘણા દેશોના વડાઓને પણ મળશે। ભારતની વિદેશ નીતિ એકદમ સ્પષ્ટ છે। આ સિવાય અન્ય દેશો પર પ્રતિબંધો લાવવાની અમેરિકા અને પશ્ચિમી દેશોના નીતિમાં પણ ભારત સામેલ થતું નથી। એક તરફ પશ્ચિમી દેશો ઇટલી, રશિયા સામે એક થઈ રહ્યા છે, તો બીજી તરફ રશિયાની ન્યુક્લિયર સબમરીન દાવપેચ માટે અમેરિકાના પાડોશી દેશ ક્યુબાના હવાના હાર્બર પહોંચી ગઈ છે। આ સ્થળ અમેરિકાના મિયામીથી માત્ર 367 કિલોમીટર દૂર છે। આ પહેલીવાર નથી કે જ્યારે આ સંસ્થાએ ભારતને મહેમાન તરીકે આમંત્રણ આપ્યું હોય। ભારતે સૌપ્રથમ 2003માં આ સમિટમાં ભાગ લીધો હતો। આ માટે તત્કાલીન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી ફ્રાન્સ ગયા હતા। તે સમયે સમિટમાં સૌથી વધુ ધ્યાન રશિયા પર રહેશે। આ માટે ઝેલેન્સ્કી પણ ઇટલી પહોંચી ગયા હતા। G7 સમિટમાં પશ્ચિમ દેશો યુક્રેનને $50 અબજ એટલે કે 41 કરોડ રૂપિયાની લોન આપવાની જાહેરાત કરી છે। આ લોન પશ્ચિમી દેશોમાં જપ્ત કરાયેલી $200 બિલિયન રશિયન સંપત્તિમાંથી ચૂકવવામાં આવશે। બ્રિટને મોસ્કોનો સ્ટોક એક્સચેન્જ સહિત રશિયા પર નવા પ્રતિબંધોની જાહેરાત કરી છે। તેણે રશિયન જહાજો પર પણ પ્રતિબંધ મૂક્યો છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।